पर હું તને એક વાત કહું, હા કો આપણી સોસાયટીમાં કેટલા બધા લોકો રહે. ઘણાય રે. હા હા, મેં ડૉક્ટર રહે, મારા ભાઈબંધ હે, આ હે તે. એમની બધાને બૈરીઓ ને હે તો એમની જોડે બેસતી હોય તો આ પાડોશણ જોડે જ તને સમ બેહવાનું ગમે હોય. પણ તમને શું વાંધો હે? મને એની જોડે મજા આવે હે અને મને સારું લાગે એના જોડે એટલે હું એના જોડે બેહું. એટલે બીજા બધા ખરાબ હે માણસો. ના હું એવું નહીં કહેતી ખરાબ હે, પણ મારી એની જોડે સારો મેર આવે હે. વળી તને ખબર હે કે એનું ચારિત્ર શું હે તોય તું એની જોડે જ બેહવા જાય. તને આમ એવું નહીં થતું કે લોકો શું બોલશે તારા વિશે કાંઈ તે. એટલે એનું ચારિત્ર એવામાં મને શું વાંધો હે? હું તો હારી હું ને. એવું થોડું હે કે એના જોડે સમજ બકા, હું શું કહેવા માંગુ છું. શું કહેવા માંગો તમે? કોઈ માછલીની દુકાન હોય, હા બરાબર, અને તું એની અંદર બેઠી, ભલે તું ખાતી નહીં, પણ આખો દાડો તું એની અંદર બેહીશ અને હાજે તું દુકાનની બહાર નહેરીશ તો તારા કપડામાં હિસાની સ્મેલ આવશે. માછલીની. ઓકે, એવી જ રીતે કોઈ પરફ્યુમની દુકાન છે, ભલે તું પરફ્યુમ નહીં ખરીદતી પણ સવારથી હાંજ સુધી તું પરફ્યુમની દુકાનમાં બેહીને હાજે બહાર નીકળીશ તો તારા શરીરમાં કે તારા કપડામાં હિસાની સુગંધ આવશે. પરફ્યુમની. બસ એવી જ રીતે તું કોઈ હારા ચારિત્રના માણસ જોડે બેહીશ ને તો કંઈ કર્યા વગર તું ખરાબ ચારિત્રની હોઈશ ને તોય તને હાર જ ગણી લેશે લોકો. અને તું આ હારી હે ને ખરાબ ચારિત્રવાળી હિંગત બેહીશ ને તો તું હારી હે ને તોય લોકો તને એવી જ નજરથી જોશે. તને સમજણ ચમ નહીં પડતી આવડી મોટી થઈ તો. અને આટલા બધા લોકો 115 ઘર હે સોસાયટીમાં તો તને બીજું કોઈ જરતું જ નહીં મોટી. હવે એને નહીં એના ઘરવાળાની પરવા, નહીં એના પરિવારની પરવા, એની આખું જોડે બાજી બાજીને જુદું લીધું અને હવે નવા નવા નખરા કરે રોજ, નવા નવા આશીકો આવે કરે. તમારી વાત તો સાચી છે. અને આની અસર રહીને આપણી છોકરી ઉપર પડી. હા એ વાત તો સાચી. તને જેટલી વખત કીધું મને કે હવે બંધ કરી દે, એની હંગાત બેહવાનું બંધ કરી દે. ભાઈ વાર ને ધીમે ધીમે ઓછો કરી નાખેલો વાર તો હતો. હવે ઓછો કરીશ કારણ કે ભાઈ ફટકત તો કરીએ તો એને ખોટું લાગે અને સંબંધ બગડી જાય. ધીમે ધીમે ઓછો કરીશ. કે તું બેઠક તારી રહીને જોઈ વિચારીને કર. તને ખબર હે કે ચારિત્ર ખરાબ છે તને શું કરવા અહીંયા બેસતી છે? હા હું ધીમે ધીમે બંધ કરી દઈશ.